શ્રીરામ ફાઇનાન્સને સમજીએ ખુશી ઓવરઓલ ફંડામેન્ટલી, કારણ કે જે ગઈકાલે માર્કેટમાં રિકવરી આવી સૌથી વધારે જે આપણને એક્શન નિફ્ટીમાં જુઓ કે પછી એફ&ઓમાં જુઓ, ટોપ ગેઇનિંગ કાઉન્ટર શ્રીરામ ફાઇનાન્સ જે મજબૂતી આવી, જે સોમવારના સેશનમાં 2% સુધી ઘટ્યો તો ગઈકાલે 7-8% મજબૂતી બતાવી આ રિકવરીમાં. ફંડામેન્ટલી કઈ રીતે આ કંપની ઉપર આવી રીતે એક ફોકસ હોવું જોઈએ કે જે આપણને માર્કેટના રિકવરીમાં પણ એક ખાસું પોઝિટિવ એક્શન બતાવ્યું છે શ્રીરામ ફાઇનાન્સ? તો શ્રીરામ ફાઇનાન્સની આપણે વાત કરશું તો કાલે જે અંડરલાઇન મને લાગે છે કે જે ઓટો સેક્ટર પણ અગર આપણે જોશું તો ઓટો સેક્ટર પણ કાલે ઇન્ડેક્સમાં પણ સારા એવું અહીંયા કાલે આપણને એક બુલિશ અને પોઝિટિવ વાળા આપણને કાલે મૂવ જોયા હતા. અને અગર આપણે શ્રીરામ ફાઇનાન્સનું પણ અગર આપણે જોશું એનું મેજર જે લોન પોર્ટફોલિયો છે એ વેહિકલ સેગમેન્ટમાં અને ઓટો સેગમેન્ટમાંથી જ આવતું હોય છે. સો એના કારણે આપણે જોશું તો કાલે જે આપણે કુલ ડાઉન જોયું આપણે ક્રૂડ ઓઇલના અંદર, ક્રૂડ ઓઇલમાં જે આપણે કન્ટિન્યુઅસલી આપણે અપસાઇડ અને સ્પાઇક આપણે જોઈ રહ્યા હતા. સો કાલે કશે ના કશે જ્યારે આપણે જોયું કે ક્રૂડ ઓઇલ અહીંયા કાલે ડ્રોપ થયું એના કારણે જે ઇન્ફ્લેશનરી કન્સર્ન્સ હતા એ ઘણા ઓછા થઈ ગયા હતા. અને જ્યારે ઇન્ફ્લેશનરી કન્સર્ન્સ આપણા માટે ઓછા થતા હોય છે ત્યારે જેટલા પણ એમએસએમઈઝ હોય છે કે જેટલા પણ એનબીએફસી હોય છે, લોન પોર્ટફોલિયો વાળા કંપનીઝ હોય છે, એ લોકો માટે ખાસ કરીને ઘણું પોઝિટિવ અને એડવાન્ટેજ વાળી વાત હોય છે, કેમ કે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ જે ઓછું નહીં થશે અને ત્યાં એટલીસ્ટ એ લોકોની સારી એવી ડિમાન્ડ એ લોકોને મીટ થતા દેખાશે. સો કાલે આપણે એ સેમ પ્લે આઉટ થતા આપણે જોયું ઓટો સેગમેન્ટમાં અંદર પણ, અને એનું જ એક આપણને ફોલોઅપ આપણે સ્પાઇક જોયું છે કે જેટલા પણ કાલે લોન ફાઇનાન્સિંગ વાળી કંપનીઝ હતી એ લોકો બધાના માટે કાલે એક સારો એવો આપણને એક રિલીફ વાળા મોમેન્ટ અને સારી એવી રિકવરી આપણને ઓવરઓલ આખા બધા સેગમેન્ટમાં જોઈ. અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ આપણને એ સેમ કાલે પ્લે આઉટ થતા આપણને દેખાયું. અને ફંડામેન્ટલી પણ અગર આપણે જોયું તો શ્રીરામ ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધ વેરી સ્ટ્રોંગ કંપની. જ્યારે લાસ્ટ યરના Q3 રિઝલ્ટ પણ આવ્યા હતા ત્યારે પણ આપણે જોયું હતું કે જેવી રીતના કંપનીએ એમનો લોન પોર્ટફોલિયોમાં સેગમેન્ટલ વાઇઝ જે એમનો ગ્રોથ આવ્યું છે, એમના જે એનપીએસ ઘટાડ્યા છે, સારા લેવલ પર માર્જિન્સ પણ એ એક્સપેન્ડ થઈ રહ્યા છે અને આગળ ચાલતા એબિટા માર્જિન્સ એને સુધારવાની આપણને કમેન્ટ્રી પણ આવી હતી મેનેજમેન્ટના તરફથી. સો ઓવરઓલ શ્રીરામ ફાઇનાન્સ ફંડામેન્ટલી પણ ઘણો સ્ટ્રોંગ છે અને સાથે જ હમણાં જેવી રીતના આગળ ચાલતા અગર આપણને ક્રૂડમાં જે આપણને કુલિંગ દેખાશે તો એનું એક આપણને પોઝિટિવ મુવમેન્ટ આપણના સ્ટોક્સમાં પણ દેખાશે. તો એક વ્યૂ ઓવરઓલ શ્રીરામ ફાઇનાન્સ પર અને જે કંપનીઓ પર આપણને એક પોઝિટિવ અસર ગઈકાલે જોવા મળી હતી. એ સાથે સમય